વાવ-થરાદ જિલ્લામાં આગામી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ અને વિકાસ કાર્યોની સ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજાઈ। પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું। 26મી જાન્યુઆરીના રોજ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે। વાવ-થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ। વાવ-થરાદ જિલ્લો રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બને તે દિશામાં સૌ સાથે મળી સહિયારા પ્રયત્ન કરીએ। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી। વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજ રોજ થરાદ કલેક્ટર કચેરી ખાતે આગામી 26મી જાન્યુઆરી 2026ના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ તથા નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના વિકાસ કાર્યોની સ્થિતિને લઈ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્ય સરકાર નવા બનેલા વાવ-થરાદ જિલ્લા ખાતે આગામી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે, જેમાં એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય કાર્યક્રમની ઉજવણી કરાશે। આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી વાવ-થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે તેનું ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે જરૂરી છે। નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન યોજાવાના હોવાથી તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી જિલ્લાવાસીઓ માટે આ ઉજવણી ગૌરવભરી અને યાદગાર બનાવે તે જરૂરી છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા તથા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ કાર્યો પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। જિલ્લામાં વરસાદી પાણીનો કાયમી ઉકેલ, વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તાની સમયસર મરામત, જરૂરી હ્યુમન રિસોર્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા તેમજ ઘર ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે અસરકારક અમલવારી પર ખાસ ભાર મૂક્યો હતો। બેઠકમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન થયેલા માર્ગ ધોવાણની વિગતવાર યાદી મંગાવી નુકસાનગ્રસ્ત માર્ગોની તાત્કાલિક મરામત કરાવવાની સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે માટે સંકલિત પ્રયાસો જરૂરી છે। તેમણે વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા, વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સીનો સમયસર નિકાલ કરવા તથા વાવ-થરાદ જિલ્લો રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બને તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું। રાજ્ય સરકાર પ્રજાની પડખે ઊભી છે, ત્યારે છેવાડાના વ્યક્તિના વિકાસ માટે આપણે સૌ કોઈ સાથે મળી પ્રયાસ કરવો જોઈએ। આ બેઠક દરમિયાન નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સી તેમજ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી તુષાર જાની સહિત જિલ્લાના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ થરાદ પ્રતિનિધિ ખોડીદાન વિષ્ણુજી બારોટ। આમ તો આજે આપણે આપણા ધણેધર જિલ્લાની અંદર નવો જિલ્લો અને નવું સબસ્ટેશન 66 kV એટલે આમ તો પ્રગતિ આપણે જ્યારથી આપણો વિજય થયો, આપણું ભારતીય જનતા પાર્ટીનું આપણે કમળ ખીલાયું ત્યારથી આપણા વિસ્તારની અંદર વિકાસ સિવાય કાંઈ વાતો નથી। જ્યારે જોઈએ ત્યારે 1 મહિનો નથી થતો અને નવું આપણે લોકાર્પણ કરતા હોઈએ છીએ। એ જ રીતે આજે આપણું જેટકોનું આ 66 kVનું આપણે સબસ્ટેશન ઊભું કર્યું છે। એના થકી આપણે આપણા વિસ્તારના 9 કિલોમીટરના અંતરે જે પણ આપણા ગામડા આવેલા છે એમને મોટો લાભ થવાનો છે। અગાઉ આપણે જોયું હશે કે લાઇટ દ્વારા આપણને ઘણી બધી તકલીફો પડતી। આપણે અગાઉના સમયમાં વીજ પુરવઠો ઓછો મળવાના કારણે આપણે ટેટાનો ઉપયોગ કરતા, કેપેસિટરનો ઉપયોગ કરતા। એ બધું આપણી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આપણને બધી સુલભતા મળી રહે છે। હવે તો ટેટાનો ઉપયોગ નથી થતો ને, કે થાય હજી ક્યાંય નથી થતો। એટલે આપણી આ ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણને ખૂબ જ સગવડો મળી રહી છે। એટલે આપણો વિસ્તાર એકદમ વિકાસના પંથે છે। અને આજે પ્રથમવાર આપણા પ્રભારી મંત્રી આવ્યા છે અને એમના જ
હાથોથી આપણું આ જે 66 કેવી સબસ્ટેશન શરૂઆત થઈ છે એ જ રીતે આપણા જિલ્લાની અંદર પણ એમના સાથ અને સહયોગથી આપણો જિલ્લો પણ સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે. કારણ કે રાજ્યની અંદર એક પ્રથમ આ જિલ્લો નવો બન્યો છે. એ નવા જિલ્લાને અમારે આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે એમના પણ સહકારની જરૂર છે અને એમને પણ આપણા પ્રભારી મંત્રી છે એટલે આપણે હવે કંઈ બાકી રહેવાનું નથી. આપણને સાથ સહયોગથી આપણને ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે ખૂબ જ આપ્યું છે અને હજુ પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે કામ કરવાનું છે. ઘણી વખતે ગુજરાતમાં જ્યારે ફરવાનું થતું હોય અને બનાસકાંઠામાં પણ જ્યારે આવવાનું થતું હોય એટલે એક અલગ પ્રકારનો માહોલ, ખૂબ સમજણવાળો ખેડૂત, ખૂબ સમજણપૂર્વક કરતો ખેતી કરતો બનાસકાંઠાનો ખેડૂત, પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરતો બનાસકાંઠાનો ખેડૂત, એ મને જ્યારે જોવા મળે છે ત્યારે તેની સમજણ માટે, એના ખેતીના જ્ઞાન માટે મને હૃદયપૂર્વક માન થાય છે. મારે થોડાક તમને 20 વર્ષ પાછળ લઈ જવા છે. 20 વર્ષ પહેલા આખું ગુજરાત, ખાલી બનાસકાંઠા નહીં પરંતુ દ્વારકાથી ધીમા ધરણીધર ઉપર અંબાજીથી નીચે ઉમરગામ સુધી બધાની એક જ માગણી હતી, શહેરોમાં 24 કલાક લાઈટ મળી શકતી હોય તો અમારા ગામડાનો શું વાંક, અમારા ગામડાના ખેડૂતનો શું વાંક? અમને 24 કલાક વીજળી કેમ નહીં? અમને ખેતીના કનેક્શનો કેમ નહીં? અમને ખેતી માટે નર્મદાનું પાણી કેમ નહીં? પરંતુ આપ સૌ વડીલો બેઠા છો, 20 વર્ષ પહેલાનો ભૂતકાળ પણ તમે સૌએ જોયો છે. અહીંયા નર્મદા નહોતી. થોડા સમય પહેલા મારે આ જ વિસ્તારમાં આશરે 15 વર્ષ પહેલા નીકળવાનું થયું હતું. એ વખતના જે મેં ખેતરો જોયા હતા અને આજે જોઈ રહ્યો છું, રાત દિવસનું અંતર આજે જોવા મળે છે. ખેતીની પેટર્ન બદલાઈ છે, ખેતીમાં લોકો રસ લેતા થયા છે અને શંકરભાઈના શાસન પછી ડેરીમાં પશુપાલનનો જે ઉદ્યોગ કહેવાય, રાત દુની દિન દુની और रात चौगुनी, તમે સૌને સારો દૂધનો ભાવ મળવાથી આજે બનાસકાંઠા સમગ્ર એશિયાની અંદર જે ડેરી ગલબાભાઈએ બનાવી હતી એને ઉચ્ચ શિખર ઉપર લઈ જવાનું કામ શંકરભાઈએ કર્યું છે અને તમારા બધાની મહેનત એમાં પડી છે. પાણી આજે થરાદ જિલ્લાના થરાદ જિલ્લાના 3 સબસ્ટેશન લગભગ 30 લાખ કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યા છે. લગભગ 14 ગામના 4000 ઉપરના લગભગ 4300 જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે ને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય, ક્વોલિટી અને ગુણવત્તાસભર વીજળી આપી શકાય, એના માટેનો સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ. એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ, કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે. 3 આજે બન્યા છે ને આવતા સમયમાં નવીન 24નું આયોજન પણ થઈ રહ્યું છે, જેથી કરી જેમ જેમ વીજ વપરાશ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન લોસીસની સાથે લોકોને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચે એનો પ્રયત્ન વીજળી વિભાગ કરી રહ્યું છે. અને સાથે સાથે તમામ નાગરિકોને મારે એ અપીલ છે, ઘરમાં રહેતા હોય, દુકાનમાં હોય, કોમર્શિયલ હોય કે રેઝિડેન્શિયલ હોય કે ખેતીમાં કામ કરતા અમારા ખેડૂત ભાઈઓ એ વીજળી બચાવવાનો સંકલ્પ લે.
બિનજરૂરી વીજળીનો વેડફાટ ના થાય, ઉર્જા સંરક્ષણનું કામ એ આવતા સમયની અંદર વીજળીના વપરાશ સાથે ઉર્જાની બચત પણ એટલો જ મહત્ત્વપૂર્ણ વિષય છે. ત્યારે આ નવા 3 સબસ્ટેશન નવા જિલ્લાને સમર્પિત છે.